નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો મિત્રો, ગત રોજ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી અને હાલમાં ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી તરીકે કાર્યરત એવા શ્રી ઋષિકેશભાઈ પટેલે આગામી 10 વર્ષ દરમિયાન ગુજરાત સરકારના જે અલગ અલગ વિભાગો, વોર્ડ કોર્પોરેશન નિગમોમાં વર્ગ 1 થી લઈને વર્ગ 4ની જે ભરતી પ્રક્રિયા છે તેના માટેનું આગામી 10 વર્ષ સુધીનું એટલે કે વર્ષ 2035 સુધીનું કેલેન્ડર જે છે તે ભરતી કેલેન્ડર બહાર પાડી દીધું છે. મિત્રો, જાણીએ વિડીયોમાં વિગતવાર કે આગામી 10 વર્ષમાં જે છે તે મિત્રો ગુજરાત સરકાર દ્વારા કયા કયા વિભાગોમાં કેટલી ભરતી થશે, કુલ કેટલી ભરતીઓ આગામી 10 વર્ષમાં સરકાર દ્વારા કરવાનું આયોજન છે. આને લઈ અને મિત્રો પ્રવક્તા મંત્રી અને આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે શું જણાવ્યું હતું તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો. જો આપ અમારી ચેનલમાં નવા હશો તો અમારી ચેનલને તમે લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી દો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયોઝ તેમજ સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓ વગેરેને લગતા સમાચારો અમારા ચેનલના માધ્યમથી તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો, આગામી 10 વર્ષ માટેનું ભરતી કેલેન્ડર જે છે તે રાજ્ય સરકાર દ્વારા તૈયાર કરી દેવામાં આવ્યું છે. રાજ્ય સરકારના વિવિધ વિભાગો એટલે કે કુલ 27 જેટલા વિભાગો સાથે જ મિત્રો 65 કરતાં વધારે બોર્ડ, નિગમ, કોર્પોરેશન અને રાજ્ય સરકાર હસ્તગતની જે સંસ્થાઓ છે, યુનિવર્સિટીઓ, બોર્ડ, શાળાઓ વગેરેમાં આ તમામ જે સરકારી સંસ્થાઓ છે તમામમાં મિત્રો આગામી 10 વર્ષમાં સરકાર દ્વારા 2 લાખથી વધારે લોકોની ભરતી કરશે ગુજરાત સરકાર. આમ મિત્રો, આગામી 10 વર્ષ માટેનો જે રોડ મેપ છે મિત્રો ભરતી પ્રક્રિયાનો તે સરકાર દ્વારા તૈયાર થઈ ગયો છે. ટૂંક જ સમયમાં સરકાર દ્વારા જે છે તે મિત્રો આગામી 10 વર્ષ એટલે કે 1 એપ્રિલ 2025થી લઈ અને 31 માર્ચ 2035 સુધીનો જે 10 વર્ષનો ભરતી કાર્યક્રમ છે તે સરકાર દ્વારા ઓફિશિયલી જાહેર કરવામાં આવશે તેવું ગુજરાત રાજ્યના સામાન્ય વહીવટ વિભાગના નેજા હેઠળ કામ કરતા મિત્રો જે છે તે અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે અને આની જાહેરાત પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે કરી હતી. તો આગામી 10 વર્ષમાં 2 લાખથી વધુ લોકોની ભરતી કરશે ગુજરાત સરકાર. સામાન્ય વહીવટ વિભાગ ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2025-26ની અંદાજપત્રીય માંગણીઓ વિધાનસભા ગૃહમાં પસાર કરવામાં આવી હતી. વર્ષ 2025-26ની સામાન્ય વહીવટ વિભાગની કુલ 399.88 કરોડની માંગણીઓ વિધાનસભા ગૃહમાં પસાર કરવામાં આવી હતી. આ દરમિયાન ઋષિકેશભાઈ પટેલે સરકાર દ્વારા કરવામાં આવનારી ભરતી અંગે મોટી અપડેટ્સ આપી હતી. તો ઋષિકેશભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકારના વહીવટી વિભાગો હસ્તકના તમામ સંવર્ગોની ભરતીના આયોજનના ભાગરૂપે સરકાર દ્વારા વર્ષ 2024થી વર્ષ 2033 માટે 10 વર્ષીય ભરતી કેલેન્ડર નિયત કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. જે અનુસાર આગામી 10 વર્ષમાં અંદાજે કુલ 2,06,991 જગ્યાઓ ભરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આમ રાજ્ય કક્ષાના પ્રવક્તા મંત્રી અને રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે વિધાનસભામાં જણાવ્યું હતું કે વર્ષ 2024થી 33 માટે 10 વર્ષનો રોડ મેપ તૈયાર છે અને આગામી સમયમાં આ 10 વર્ષમાં ગુજરાત સરકારના વિવિધ વિભાગો તેમજ સહાયક સંસ્થાઓ, બોર્ડ, નિગમ, કોર્પોરેશનમાં કુલ 2,06,991 જેટલી જગ્યાઓ માટે ભરતીનું આયોજન સરકાર દ્વારા આગામી સમયમાં હાથ ધરવામાં આવનાર છે તેવું તેમણે જણાવ્યું હતું. આમ આગામી 10 વર્ષમાં ગુજરાત સરકાર 2 લાખ કરતાં વધારે નવયુવાનોને નોકરી આપશે. જય હિન્દ, અસ્તુ.